સ્વામિનારાયણ હરે. તારીખ આજે 2 નવેમ્બર 2025 રવિવારના અનુક્રમમાં આપણા ભુજથી પ્રકાશિત ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણા ગીતા ભાષ્યનો જે 3જો અધ્યાય છે તે જોઈ રહ્યા છે. 3જા અધ્યાયમાં આપણે ગયા રવિવારે જોયું કે ભાઈ જે યોગીઓ જેમણે ઇન્દ્રિય નિગ્રહ નથી કર્યો તેવા કર્માનુષ્ઠાનશીલવાળા મુમુક્ષુઓને તો કર્મયોગથી એટલે આત્મ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપે અનુસંધાન રાખી અસંગપણે કર્મ કરવાથી કર્મસ્થિતિ કરી છે. આ પ્રમાણે મોહ ઉપજાવે એવું ભેળસેળ વાક્ય ક્યાંય નથી. એટલે અર્જુનજીએ જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જ્ઞાન યોગ અને કર્મયોગ બંને કેવી રીતે સાથે થાય, બરાબર? આ તો બધું ભેગી વાત છે. કારણ કે જ્ઞાન યોગી જે આત્મ સ્વરૂપમાં રમણ કરતો હોય એ કર્મયોગી બને જ કેવી રીતે? એને આત્મ સ્વરૂપમાં રમણ કરવાવાળા વ્યક્તિને પછી કર્મ કરવાની જરૂર જ કાં છે? ઉલટી એને કર્મ પ્રત્યે અરુચિ થઈ જશે. એટલે ભગવાને એનો જવાબ આપ્યો કે એવું કંઈ નથી. જેણે ઇન્દ્રિય નિગ્રહ નથી કર્યો એવા કર્માનુષ્ઠાનશીલવાળા મુમુક્ષુઓને તો કર્મયોગથી આત્મ સ્વરૂપનું વાસ્તવિક સ્વરૂપ અનુસંધાન રાખી અસંગપણે કર્મ કરવાથી કર્મસ્થિતિ કરી છે. એટલે જે પોતે જ્ઞાન યોગમાં પોતાની જાતને બરાબર પ્રસ્થાપિત નથી કરી શકે એવો છે એણે શું કર્મયોગી બનવાનું છે? એટલે એનું જે કર્મ છે એણે અસંગપણે કરવાનું છે અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની છે. તો એનાથી શું છે? અસંગપણે કરવામાં આવેલી કર્મ અનુષ્ઠાનરૂપ કર્મયોગથી સત્વશુદ્ધિ દ્વારા સ્થિત પ્રજ્ઞતા થાય છે. તે જ સાંખ્યયોગથી આત્મા અવલોકનરૂપ યોગ સિદ્ધ થાય છે અભિપ્રાય છે. એટલે પેલો સાંખ્ય યોગવાળો જે જ્ઞાન નિષ્ઠાવાળો છે એને જે પ્રાપ્તિ થાય છે તે જ પ્રાપ્તિ આને કર્મયોગીને પણ થાય છે. એણે મતલબમાં શું છે? અસંગી બનીને, એટલે કોઈ પણ પ્રકારના ફળની આસક્તિ, કર્મના ફળની આસક્તિ રાખ્યા વગર અસંગપણે એના કર્મમાં શું છે? એની વૃત્તિ રાખવાની છે. એટલે કર્મ અનુષ્ઠાનરૂપ એટલે કર્મ કરવાનું છે, બરાબર? કે ભાઈ ગમે તે પરિસ્થિતિ હોય એ પોતે પોતાના મનને વિચલિત થવા દેતો નથી અને પોતે પોતાનું કર્મ જે છે તે કર્યા કરે છે. કર્મયોગી અત્યારે તમે જોવા જાઓ તો આજની દુનિયામાં કર્મયોગીનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો નરેન્દ્ર મોદી સાહેબ છે. સખત કર્મયોગી છે, સખત પુરુષાર્થવાળો વ્યક્તિ છે. પુરુષાર્થનું જીવતું જાગતું જો ઉદાહરણ હોય કર્મયોગનું તો મોદી સાહેબ, બરાબર? ને રામદેવજી પણ ખરા. અત્યારે ઘણા બધા લોકો કર્મયોગમાં બહુ માને છે. જ્ઞાન યોગવાળા ઓછા છે, કર્મયોગી વધારે છે, બરાબર? ચાલો. શાસ્ત્રોક્ત કર્મના સંપૂર્ણ ત્યાગથી જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી એટલે કહ્યું છે. તમે શાસ્ત્રમાં જે કોઈ કર્મ કયા હોય એનો ત્યાગ કરી દેવું તો એનાથી તમને એમ કહી કે શું છે? જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. એટલે ઘણા લોકો એવા છે કે ભાઈ જ્ઞાનયોગી પોતે પોતાને માનવા માટે એટલે પોતે જ્ઞાનયોગ તરફ આગળ વધી રહ્યા છે એવી એમ કે ભ્રમણામાં જીવતા હોય. એટલે શું છે? શાસ્ત્રોમાં જે કોઈ કર્મ કયા હોય, સવારે ઉઠવાનું, નાહવા ધોવાનું, નિત્યકર્મ, નૈમિતિક કર્મ, એ બધાને તિલાંજલિ આપીને શાંતિથી જીવવા માટે. ભાઈ મારી જ્ઞાનને વિશે સ્થિતિ થઈ છે, મારે કંઈ કરવાની જરૂર જ નથી, બરાબર? તો શાસ્ત્રોક્ત કર્મનો, નિત્યકર્મનો, નૈમિતિક કર્મનો તમે ત્યાગ કરો તો એનાથી તમને શું છે? જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જ્ઞાનની સ્થિતિ તમને પ્રાપ્ત થવા માટે પણ તમારે કર્મયોગી એટલે જે કોઈ નિત્યકર્મ, નૈમિતિક કર્મ કયા એ કરવાની જરૂર છે, બરાબર? મનુષ્ય કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મપણાને પામી શકતો નથી કે પછી કર્મના ત્યાગથી પણ સિદ્ધિને પામી શકતો નથી. તમારે કોઈ પણ પ્રકારના કર્મ તો કરવા જ પડશે, સમજો. એટલે શું છે કે કર્મનો આરંભ કરો નહીં તમે ત્યાં સુધી તમે નિષ્કર્મપણાને પામી શકતા નથી. આપણે નિષ્કર્મપણાનો અર્થ લોકો શું લે છે? કર્મ કરે નહીં તો નિષ્કર્મી રહીને. એટલે આપણા જૂના લોકો એવા ઘણા બધા હતા કે ભાઈ એ લોકો કર્મ જ નહીં કરતા હતા, બેસી રહેતા હતા. પછી આખી જિંદગી ભાગ્યના ભરોસે બેસી રહી. હવે ભાગ્યના ભરોસે એમ બેસી રહેવાથી થોડું કંઈ થાય છે. એટલે કર્મયોગી તો બનવું પડે, બરાબર? એટલે કર્મનો આરંભ કર્યા વિના શું કહ્યું કે નિષ્કર્મપણાને પામી શકતો નથી. કર્મ તો કરવું જ પડશે બધાએ પોતપોતાનું. અને જે કર્મયોગી છે એ જ નિષ્કામ કર્મયોગી પણ બની શકે છે. નિષ્કામ કર્મયોગી કોણ છે? તો જે કર્મયોગી છે તે જ છે. બાકી જે એમ કહે કે કર્મ કરવાનું કામ જ નહીં કરતો, કોઈ કર્મ જ નહીં કરતો, એને તો ઉલટી વધારે કર્મનું ફળ ભોગવવું પડશે. કારણ કે એ એકચ્યુઅલી નિષ્કામ કર્મયોગી નથી પણ એ અકર્મી છે.
તો એ અકર્મી જે વ્યક્તિ જે છે એ તો આ લોકને પરલોકને વિશે કોઈ દિવસ સુખી થવાનો જ નથી. કારણ કે અકર્મ જે છે તે તો એમ કહે કે દરેક વ્યક્તિને પોતપોતાના જે કોઈ અધોપતન છે તે તરફ જ લઈ જાય છે. એટલે તમારે તમારું નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ જે છે તે તો વ્યવસ્થિત કરવું જ પડે. સમજો કે પછી કર્મના ત્યાગથી પણ સિદ્ધિને પામી શકતો નથી. એવો હોય કે ભાઈ કર્મનો ત્યાગ કરી દે, પેલો આરંભ નહીં કરે, પેલા એ ચાલુ કર્યું હોય અને પછી કર્મનો ત્યાગ કરી દે, તો એનાથી પણ એને કોઈ સિદ્ધિ થતી નથી. એટલે તમારાથી જે કોઈ કર્મ થાય એ કર્મફળની આસક્તિ વિના પણ એ કર્મ તો કર્યા જ કરવું. જો ભગવાનમાં મન લાગે, ભગવાનમાં મન ન લાગે, 11 કરો તો ભૂખ લાગે કે ન લાગે, સમજો. જે કંઈ શરીરનો ધર્મ છે, જે કોઈ ઇન્દ્રિયો અંતઃકરણનો ધર્મ છે એ તો એ લોકો કરવાના જ છે. પણ એટ ધી એન્ડ ઓફ ધી ડે ડિસાઇડ શું થાય છે કે તમે શું નક્કી કર્યું ને તમે શું કર્યું. 11 છે, 11 શાસ્ત્રોમાં કરવાની કઈ છે, તો 11 તો કરવાની જ છે. પછી તમે એમ કહો કે ભાઈ મને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે ને, ભૂખા તો કોનાથી સહેજે સહેજે ભૂખા રહેવાતું હોય. પણ બધા પોતપોતાના હિસાબે શું છે રસ્તા શોધતા હોય ને, એટલે એ રસ્તા કોઈ પણ શોધીને તમારે 11 તો કરવાની છે. કારણ કે એ શાસ્ત્રોમાં કહ્યું છે તો 11 કર્યા વગર તો તમને કોઈ દિવસ કંઈ આધ્યાત્મ જગતમાં આગળ તમારી કોઈ પ્રવૃત્તિ થવાની નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે 11 તો કરવી પડશે. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે, તો આજથી જ કરો. સમજો 11 કર્યા વગર તો કંઈ તમારો મેળ પડવાનો નથી. શાસ્ત્રોમાં જે કોઈ તમારા ધર્મો કયા, ત્યાગીના ધર્મો કયા, એ ત્યાગીએ એના ધર્મમાં રહેવાનું છે, ગૃહી છે એને એના ધર્મમાં રહેવાનું છે, સાધુઆઓએ એના ધર્મમાં રહેવાનું છે, વિધવાઓએ એના ધર્મમાં રહેવાનું છે. એ બધાના વિશિષ્ટ ધર્મ કયા. પણ સામાન્યપણે જે સામાન્ય ધર્મો પણ બધાના કયા છે શિક્ષાપત્રીમાં, એ સામાન્ય ધર્મનું પાલન તો દરેકે કરવાનું જ છે. હવે એ ધર્મનું પાલન તમે કરો એટલે તમે કોઈ પણ કાળે કોઈ પણ રીતે અકર્મી બની જ ન શકો. કે તમે તમારા કર્મનો આરંભ ન કરો એવું શક્ય જ નથી. કારણ કે તમે જ્યાં જ્યાં તમારા ધર્મનો જે પણ કોઈ માર્ગ પકડીને એ પ્રમાણે કર્મ કરવાનો પ્રયત્ન કરો એટલે તમે અકર્મી બની જ ન શકો. તમારે કંઈ ને કંઈ કર્મ કરવું જ પડે. ધર્મનું પાલન કરવા માટે કર્મયોગી બનવું જ પડે. એકાદશી કરવી છે તમારે, તો એકાદશી કરવા માટે તમારે જે કંઈ પણ વિધિ નિષેધરૂપ ધર્મ કયા છે તેનું પાલન કરવું પડે. તો એ જે ધર્મનું પાલન કરો છો એ તમારો કર્મયોગ છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે અકર્મી બનો એનાથી અસંગી નથી બનતા. નિષ્કામ કર્મયોગથી અસંગી બનો છો. કે ભાઈ તમે જે કંઈ કરો છો એ પ્રભુને પ્રસન્ન કરવા માટે કરો છો અને ફળનો ત્યાગ કરીને ભગવાને જે શાસ્ત્રોમાં ધર્મો કયા કે મોટા પુરુષોએ જે ધર્મો કયા એનું આચરણ તમે સહેજે સહેજે કરો એમ, કોઈ ભાર વગર. 11 છે કરો એ પ્રમાણે. બરાબર. ચાલો. નિત્ય નૈમિતિક વગેરે શાસ્ત્રીય કર્મો નહીં કરવાથી મનુષ્ય સઘળા કર્મોના રહિતપણારૂપ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. આવી ગયું ને. નિત્ય અને નૈમિતિક કર્મ જ આવશે દરેક જગ્યા પર. સમજો. ગીતામાં કર્મોની વાત જ્યાં જ્યાં આવશે ને ત્યાં નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જ આવશે. એ તો માર્કેટિંગવાળા પેલા બધા છે ને એને આ બધા શ્લોકોને બધા એ લોકોના વ્યવહારિક કર્મોમાં સેટ કરેલા છે. બાકી એકચ્યુઅલી નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જે છે ને એ જ કર્મોની વાત કરેલી છે ગીતાજીમાં. સમજો. વ્યવહારિક કર્મ પણ જેનું જે છે તે એને કરવાનું છે, ના નહીં પાડી. પણ અત્યારે શું થઈ ગયું, વ્યવહારિક કર્મ જે છે ને તે બહુ બહોળા પ્રમાણમાં થઈ ગયું ને નિત્ય કર્મ નૈમિતિક કર્મ જે આધ્યાત્મિક કર્મ જે છે એ બહોળામાંથી એકદમ નાનું થઈ ગયું. એકચ્યુઅલી ભગવાનની તમે આજ્ઞા જો શિક્ષાપત્રીનો તમે અભ્યાસ કરો તો 49મા શ્લોકથી શરૂઆત થાય ને પછી તમે જોવો તો અડધી લાઇનમાં એક શ્લોકમાં લખેલું છે પછી પોતપોતાના વ્યવહારિક કામકાજ કરવા જવું. 64મો કે 65મો શ્લોક છે. એક અડધી લાઇનનો શ્લોક છે ખાલી. બરાબર. એટલે વ્યવહારને ભગવાને કેટલું પ્રાધાન્ય આપેલું તે તમે સમજો. વ્યવહારના બીજા શ્લોક લખેલા જ પછી કે ભાઈ પોતે પોતાના ઘરમાં જેટલો વરો એ પ્રમાણે એમ કે પેલા અનાજ કે એ બધું રાખવું, કે જાનવરો પશુ પક્ષીને પાળાતા હોય તો પાળો, ન પાળાતા હોય તો ન. એ બધા શ્લોક લખેલા છે. રોજે રોજનો રોજ આ તે નામું લખવું, ફલાણું વર્ષો વરસ, અનાજ 2 વર્ષનું ભરાઈ રાખવું, એ બધા વ્યવહારના શ્લોક લખેલા છે. કોઈની જોડે મિત્ર જોડે કે પિતા પુત્ર જોડે પણ તમે દસ્તાવેજ વગર કોઈ પણ કામ ન કરો ને એ બધા વ્યવહારના શ્લોક લખેલા છે. પણ વ્યવહારમાં ભગવાને તમને રચ્યા પચ્યા રહેવાનું નહીં કહ્યું.
સંધ્યાકાળ થાય એટલે પછી સમગ્ર ક્રિયાનો ત્યાગ કરીને અહીંયા રાધિકાનું શું છે, રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવાનું કહ્યું. એટલે સૂર્યાસ્ત પછી તમને વ્યવહારિક કામ કરવાની ના પાડી. સવારે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, ત્યાંથી તમારા નિત્યકર્મ શરૂ થાય અને પછી વર્ષો વર્ષ એકાદ વખત જે કરવાના હોય તે નૈમિતિક કર્મ શરૂ થાય. તો એમાં તમારા જો એ બધા કર્મ તમે જોઉં તો 9-10 તો સહેજે સહેજે વાગી જાય. એટલે 10 વાગ્યા પછી તમારે તમારા વ્યવહારનું કામ શરૂ કરવાનું છે અને સાંજે સૂર્યાસ્ત સુધી કરવાનું છે. એટલે આપણે ત્યાં દિવસને છે ને વેચેલો છે 6, 6, 6, 6 ને 6. 6 કલાક તમારે તમારું વ્યવહારનું કામ કરવાનું છે, 6 કલાક ગૃહસ્થ એણે સૂઈ જવાનું છે, 6 કલાક જે છે તે એને આ બધા જે કોઈ મંદિરના ને એ બધા કામ કરવાના, અને 6 કલાકમાં બીજા બધા જે કોઈ કામ હોય તો આટોપી લેવાના. સમજો. પછી એનાથી આગળ તમે જેમ જેમ વધો, ઉંમર તમારી જેમ થાય, પછી 8x3 કરવાનું છે. સમજા મારી વાત? કે 8 કલાક જે છે તે તમારે ભજનમાં ને એમાં આપવાના છે પહેલાં. સમજો. અને ધીરે 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 ઊંઘવાવાળો સમય ને વ્યવહારવાળો સમય ઘટાડવાનો છે. એટલે પછી પહેલાં 6x4 હોય તો પછી એને 6x4ની જગ્યા પર 8x3 કરી દેવાનું. વાનપ્રસ્થ થાય પછી તો શું છે, વ્યવહાર તમારો 0 થઈ ગયો. સમજો. એટલે એમાં તમારી દેહની ક્રિયા હોય તે બધી એક સમયમાં આટોપી લેવાની ને પછી આખો દિવસ શું કરવાનું, તપશ્ચર્યા અને ભગવાનનું ભજન જ કરવાનું. એટલે એમ કરીને શરીરને લગતી જે જે ક્રિયાઓ જે છે ને તે ભગવાને કે આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક એક કરીને ઘટાડતા જવાનું છે. આત્મકલ્યાણ માટે જેને પ્રવર્તવાનું છે તે આત્મા સંબંધી કામ વધારતા જવાનું છે ને શરીર સંબંધી કામ જેમ ઉંમર તમારી થાય એમ ઘટાડતા જવાનું છે. અને છેલ્લે તો પછી શરીરને તમારે આમ જ મૂકી દેવાનું છે કે ભાઈ જેમ ચાલે એમ ચાલવા દો, હરી ઈચ્છા એમ કરીને આપણું પ્રારબ્ધ એમ માનીને શરીરને પૂરેપૂરું કેવું કે ભજન કરવા પૂરતું ઉપયોગી છે એટલું જ. રામચંદ્ર દોંગરેજીને બધા ઘણા બધા મોટા મોટા સંતો હતા તે છેલ્લે શરીરને આમ જ મૂકી દીધું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે કર્મનો આરંભ કર્યા વગર કે નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ જે શાસ્ત્રોમાં કયા એ તમે ન કરશો તો તમે કોઈ સિદ્ધિને પામવાના નથી. બરાબર? એટલે આપણે ત્યાં લોકોને એવું છે કે એ તો સ્વામિનારાયણ કર્યા કરવાનું, કે એ તો માળા ફેરવ્યા કરવાની, એ બધું કંઈ જરૂરી નથી ને આમને તેમને. હવે એ છે ને પ્રાથમિક રીતે કોઈ મંદિરે આવેલો હોય ને નવો માણસ હોય તો એને હિંમત રહી ને ભગવાન કે એને હામ રહે એટલા માટે આવું સાધુ સંતો કથા વાર્તામાં કહેતા હોય કે પેલો બધો ભાગી નહીં જાય નવો આવેલો હોય તો. એટલે એને એમ કે ભાઈ ચાલની ભાઈ સ્વામિનારાયણ કર્યા કરા તો પણ મારું સારું થશે. સારું તો થશે જ એનું. ભગવાનનું નામ દઈ છે તો એનું સારું તો થશે જ. પણ પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ એકલા ભગવાનના નામથી મોક્ષ થઈ જાય જ ખરો. એટલે પછી ભગવાને કહ્યું ભાઈ એકલા ભગવાનના નામથી એ તો અજામિલને પણ એ ભગવાનનું નામ સ્મરણ કરતો હતો તો એને એવો નારાયણ નામ જપવાથી એ યમયાતનાથી બચ્યો અને પછી એને બીજા 10 વર્ષ બોનસના મળ્યા ને એમાં એણે ગંગાજીના કિનારે જઈને વ્યવસ્થિત તપશ્ચર્યા કરી, ભગવાનનું ભજન કર્યું અને પછી એનો મોક્ષ થયો. સમજો. એવું મેં કંઈ 76 થી 86 સાંભળેલું છે. એટલે 76 થી 86 એટલે 76 વર્ષની ઉંમરમાં એને પેલા યમદૂત દેખાયેલા ને પછી 86 વર્ષ સુધી એ ભાઈ જીવેલા. એટલે 10 વર્ષનું એ છે. પણ એને કંઈ તાત્કાલિક મોક્ષ નહીં થઈ ગયેલો એમ. એટલે ભગવાનનું ભજન કરવાની ના નથી, પણ એની જોડે તમારે તમારા કર્મનો ત્યાગ નહીં કરવાનો. સમજો. ભજન તો શું છે કે તમારે કાયમ માટે કર્યા કરવાનું છે તે કરવાનું જ છે. પણ મેઇન વસ્તુ શું છે, તમારા નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ એનાથી મોડું પલટાવવાથી કંઈ ફાયદો નથી. સમજો. હવે એના માટે પહેલાં તમને તમારા નિત્ય કર્મ ને નૈમિતિક કર્મ ખબર પણ હોવા જોઈએ ને. એટલે રોજ ભગવાને શિક્ષાપત્રી જે છે એનો પાઠ કરવાનું કહ્યું છે કે શિક્ષાપત્રીમાં તમને તમારા નિત્ય કર્મ બતાવેલા છે, નૈમિતિક કર્મ પણ બતાવેલા છે. શ્રાદ્ધાદિક જે કોઈ છે દેવકર્મ જે છે તે શું છે, તો દેવકર્મ જે એમ તો વૈશ્વદેવ જે કરવાનું તે તો રોજમાં આવે છે, તે નિત્ય કર્મમાં આવે છે. પણ તમે દાખલા તરીકે હવન આદિક જે કંઈ હોમ હવન કરવાનું ને એ આવે, યાગ કરવાના આવે એવું તે તો હવે રૂપિયા પૈસા હોય ત્યારે તમે કરો ને તો એ નૈમિતિક કર્મમાં આવે. પિતૃઓના કર્મ જે કંઈ કહ્યા તે બધા નૈમિતિક કર્મમાં આવે. શ્રાદ્ધાદિક કર્મ આવે તે બધા આમ નૈમિતિકમાં નિત્યમાં પણ શ્રાદ્ધ તો કર્મ આવે જ છે, પણ હવે એ કોઈ અત્યારે કરતા નથી. તો નૈમિતિક કર્મમાં જે આવે એ તો કરો.
જેને પારવણ શ્રાદ્ધ કહ્યું તે પર્વમાં શ્રાદ્ધ જે કરવાનું, તો ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધ આવે તે, પછી તમારા ઘરમાં કોઈ પ્રસંગ આવે ત્યારે નાંદી શ્રાદ્ધ આવે તે, તો એ બધા તો નૈમિતિક કર્મમાં આવે તો એ તો કરો. એટલે તમે તમારા કર્મનો ત્યાગ કરીને કંઈ મોક્ષને પામી ન શકો, કે તમને જ્ઞાન કંઈ ઉત્પન્ન ન થાય, કે સ્થિત પ્રજ્ઞતાને ન પામે. એટલે મારો કહેવાનો મતલબ કે આશય તમને એ જ છે કે તમે જે લોકો અહીંયા આવે છે મંદિરે, ભજન કરે છે, સ્વામિનારાયણ કરે છે, ના નહીં પાડતા, પછી બહુ જલ્દી એવું માની બેસે છે કે મને ઘણા લોકો મરી જાય ને પછી એવું કે એ તો ધામમાં તો ગયા હશે ને, મને એવા ફોન આવે છે. તો મારે એને જવાબ શું આપવો, હું બહુ વિમાસણમાં મૂકાઈ જાઉં છું. ધામ એટલે લોકો એકદમ પેલું કેવું કે ચીકુનો હલવો ખાવાનો હોય ને એવી વાત સમજે છે, કે મોઢામાં મૂક્યો ને ભૂક્ક દઈને અંદર. સમજો, ધામ કે એટલું બધું સરળ નથી તમારા માટે કે મારા માટે કે કોઈના પણ વ્યક્તિ માટે. એમ ધામમાં ભગવાનનો કાયમ માટેનો તમારે જે કોઈ સહવાસ પ્રાપ્ત કરવો હોય તો એના માટે અહીંયાથી તમારે એવી વૃત્તિ કેળવવી પડે. ખાલી મંદિરે આવે કે 2-5 લાખ રૂપિયાનું તમે દાન કરી દો એટલે કંઈ ધામમાં થોડા ચાલ્યા જાઓ. અને આવા જ ફોન મને વધારે આવે છે કે મંદિરમાં, વડતાલ મંદિરમાં આ સેવા કરી, પેલા મંદિરમાં આ સેવા કરી, સેવા બહુ કરી એમ કે હમણાં દેહ છોડ્યો, તો ધામમાં તો ગયા હશે ને. તો મારે શું જવાબ પડે? મેં કહું કે ભાઈ સેવા કરેલી છે તો ભગવત ફળ એને મળશે, સત્સંગમાં એને બીજો જન્મ મળશે, પણ નિર્વાસનિક થાય નહીં. અને જ્યાં સુધી એ પોતે પોતાનું કામ જે છે તે બરાબર કર્યું ન હોય ત્યાં સુધી ધામમાં કઈ રીતે જવાનું? સમજો, ધામમાં જવા માટે તો એણે એવા લક્ષણો એના કેળવવા પડશે ને. તમે કંઈ 2-5 લાખનું દાન કરી દેવું કે 50-100 માળા ફેરવો કે ભાઈ મંદિરે રોજ આવો, એનાથી થોડા ધામમાં ચાલ્યા જવાના છો. તમે પછીના 10 કલાક, 15 કલાક કે 20 કલાક શું કરો છો તે તો જોવાય ને. મંદિરે તો 2-3 કલાક આવો છો, એ પણ 2-3 કલાક જે આવે છે એના માટે હું કહું છું. 2-3 કલાક પણ કેટલા લોકો આવે છે. અને એમ તમે 25-50 હજાર રૂપિયાનું કોઈ જગ્યા પર દાન કરી દો, પછી તમને કોઈ એવું કે એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં, ને તમે દાદા ખાચર જેવા છો કે ઉકા ખાચર જેવા છો કે ભાઈ સોમલા ખાચર જેવા છો કે ભાઈ સુરા ખાચર જેવા છો, તો પછી એવા તો થોડા થઈ જવાય છે. સમજો, જે લોકો એવું કહે છે એને પોતપોતાનો કંઈ ને કંઈ એની અંદર સ્વાર્થ છે એટલે તમને કહે છે કે ભાઈ તમે જોડાઓ, એની અંદર જોડાઓ કે કોઈ એની કાર્યવાહીમાં જોડાઓ. એટલે ધામ એટલું સરળ નથી જેટલું લોકોએ બનાવી દીધું છે. બરાબર, ધામમાં જવું હોય તો એ પ્રમાણે તમારે પ્રયત્નશીલ બનવું પડે ને એ પ્રમાણે તમારે જે કંઈ તમારા કર્મો, જે પહેલાં તો ચોપડું ઉઠાવીને જોવું પડે કે તમારે રોજ રોજ શું કરવાનું છે. ને બીજી એક વાત, બોલવા માટે તો બોલી દઈએ જ આપણે કે ધામમાં જવું છે, પણ આપણે જેમ કોઈ બીજો કામ કે વ્યવહારમાં આપણું જે પ્રોજેક્શન હોય ને એ પ્રમાણે આપણે એ કામમાં જેટલા ગંભીર હોઈએ છીએ અને એ કર્મ જે કરવા માટે આપણે જે અનુક્રમ બનાવેલો હોય છે તેવો આપણે ભજનમાં અનુક્રમ બનાવેલો છે. આપણી આધ્યાત્મિક ઉન્નતિ જે છે એ રોજ રોજ કેટલી થાય છે, આપણી પાસે એનું કોઈ એનાલિસિસ, વિશ્લેષણ છે ખરું? આપણે રાખીએ જ. ધંધામાં આપણે કેવું રાખીએ છીએ કે ગયા વર્ષે આટલો ધંધો તો આ વર્ષે ઘટ્યો, પાછો વધારવાનો છે, આવક ઘટી વધી, આવતા વર્ષે 2-5 વર્ષ રહીને છોકરીનો પ્રસંગ આવશે, છોકરાનો પ્રસંગ તો ખર્ચો આવશે, તો આપણે એનું પહેલું પ્લાનિંગ કેવું કરી નાખીએ છીએ. ભજનમાં આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે ભાઈ આ દિવસે મારે ત્યાં લગ્ન છે તો મારાથી એ દિવસે મંદિરમાં ઓછું ભજન થશે, તો એના આગલા પાછલા દિવસે કે એ દિવસે સવારે વહેલો ઉઠીને આવી જઈશ 3 કલાક કે 2 કલાક, એવું કરીએ જ આપણે. એ તો મન ભાવે તો ટાઈમ મળે તો આવવાનું, ટાઈમ નહીં મળે તો ગુલ્લી મારી દેવાની. ભગવાન તો બધું જાણે જ છે ને. સમજો, આ તો શું છે, આપણે સમય મળે એટલે આવીએ છીએ, સમય નહીં મળે તો ગુલ્લી પણ મારી દઈએ. વાંક કોનો કાઢીએ આપણે? કાળનો, કે ભાઈ મને સમય નહીં મળ્યો એટલે ન આવ્યો. બરાબર, પણ એફડી પાકેલી હોય 25-50 લાખની ને તારીખ તમને ખબર હોય તો સમય મળે કે નહીં મળે, તમે બેંકમાં પહોંચી નહીં જતા રિન્યૂ કરાવવા કે પૈસા પાછા લેવા માટે? કેમ, એમાં તમે કેટલા ગંભીર છો કે એફડી પાકેલી જ તો પછી કાલે શું કામ જવાનું, આજે જ જઈએ ને. તો એમાં સમય કાઢીને જાઉં જ કે નહીં, કારણ કે વ્યવહારનું કામ છે. તેવું આમાં છે કે ના ભાઈ આજે એ દિવસે મને સમય મળે એવું નથી તો મારે એ સવારે સમય એડજસ્ટ કરવો પડશે. રાત્રે જવાય કે ન જવાય, કારણ કે બહુ માથાકૂટ છે, તો હું સવારે વહેલો ઉઠીને મંદિરે આવી જાઉં, 3 કલાક ભજન કરીને જાઉં કે 2 કલાક ભજન કરીને જાઉં. એવો આપણે હિસાબ રાખીએ જ નથી રાખતા.
થાય તો હલ્લે હલ્લે કરીને કા ના થાય તો એની ઈચ્છા, ભગવાનની ઈચ્છા. એને ભજન કરાવવું હોય તો કરાવશે, નહીં કરાવવું હોય તો એની ઈચ્છા. એટલે આપણે પોતે પોતાની જાત માટે પણ આન્સરેબલ નથી એમ. આપણે એવું સમજતા જ નથી કે વી આર આન્સરેબલ. એકચ્યુઅલી તો ભગવાને આપણે જે આ સમય આપેલો છે તે સમય માટે પાઈનો હિસાબ આપણે ભગવાનને આપવાનો હોય. ભાઈ મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણે ભજન કરવાનું છે, તો એમાં આપણે આન્સરેબલ છે ભગવાન માટે. પણ આપણે કોઈ દિવસ જવાબ આપીએ છીએ ભગવાનને કે કોઈને? આપણે પોતાના સમયની જ કદર નથી તો બીજાની તો કા વાત કરીએ? બરાબર. આ બધા જે કોઈ આપણા આગળ પાછળના જે કોઈ પરિબળો હોય એનું આપણે ધ્યાન કરીએ, જો એનું વિશ્લેષણ રાખીએ આપણે, તો આપણે હકીકતમાં નિત્ય કર્મ કે નૈમિતિક કર્મ જે છે તે ચૂકીએ નહીં એમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ એક જ વાતથી અહીંયા બધાને આપણે બધાને ચેતવે છે કે તમારે તમારું નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ તો કરવું પડશે, પછી જ તમે મારો વિચાર કરજો. શાસ્ત્રોક્ત નિત્ય કર્મ નૈમિતિક કર્મ વગર તમે મને પામી જશો એવી બુદ્ધિ રાખશો તો એ તો બેવકૂફી છે, નરી બેવકૂફી છે. સમજો? બરાબર. એટલે નિત્ય નૈમિતિક વગેરે શાસ્ત્રીય કર્મ નહીં કરવાથી મનુષ્ય સઘળા કર્મોના રહિતપણારૂપ જ્ઞાન સ્થિતિ પ્રાપ્ત કરતો નથી. ઇન્દ્રિય વ્યભિચારથી વ્યાકુળ ચિત્તવાળો પુરુષ પ્રારંભ કરેલા કર્મોનો અધવચ્ચેથી સંપૂર્ણ ત્યાગ કરવાથી પણ ફળની આકાંક્ષા વિનાના મારા એકાંતિક ભક્તિના સાધનભૂત શાસ્ત્રીય કર્મની અખંડ અનુસ્મૃતિરૂપ જ્ઞાન સ્થિતિને પામતો નથી. કારણ કે ઇન્દ્રિયો જે છે એ તમારી જો કર્મ ન કરો શાસ્ત્રીય કર્મ એટલે શું થાય કે ભાઈ ઇન્દ્રિય વ્યભિચારથી વ્યાકુળ ચિત્તવાળો, એટલે ઇન્દ્રિયો તમારી આમ તેમ જવાની જ છે. એટલા માટે આપણે સવારથી સાંજ સુધીમાં બધા નૈમિતિક ને નિત્ય કર્મ ભગવાને ગોઠવેલા છે કે પેલો આમ તેમ થાય જ નહીં. આપણે શું કર્યું? આપણી સનાતન સંસ્કૃતિ જેમાં બહુ સારી હતી ને જેમાં જીવનો સહેજે સહેજે મોક્ષ થાય એવી રીત બતાવેલી હતી, એક એક કરીને બધાનો ત્યાગ કરી નાખ્યો. ધોતિયા પહેરવાના છોડી દીધા, તિલક ચાલના પહેરવાના છોડી દીધા, જનોઈ ગ્રહણ કરવાનું છોડી દીધું. વેદોમાં જે કોઈ કે આપણે ત્યાં જે કોઈ એમ કહે કે શાસ્ત્રીય કર્મ હતા, ત્રિકાળ સંધ્યા કરવાની છોડી દીધી, ગાયત્રી મંત્રનો જપ છોડી દીધો, વૈશ્વદેવ કરવાનું છોડી દીધું. આપણે સહેજે સહેજે ભગવાન જોડે જોડાયેલા રહેતા હતા બધા કર્મોથી. આપણા પૂર્વજો જે કરતા હતા તે આપણે બધું છોડી દીધું. એટલે પછી શું થઈ ગયું? ઇન્દ્રિયો જે છે તે નવરી પડે એટલે શું? વ્યભિચારને પામી ગઈ. એટલે પછી વિષય ભોગ તરફ જ જાય. એટલે શું થાય? સાંભળો. વ્યાકુળ ચિત્તવાળો પુરુષ પ્રારંભ કરેલા કર્મોનો અધવચ્ચેથી સંપૂર્ણ ત્યાગ કરવાથી, પછી એ કદાચ કોઈ કર્મ શરૂ પણ કરે પણ ઇન્દ્રિય વ્યભિચાર, ઇન્દ્રિયો જે હોય તે વ્યભિચારને પામેલી હોય એટલે અધવચ્ચેથી એનો ત્યાગ કરી દે, મૂકી દે. કરવાથી પણ ફળની આકાંક્ષા વિનાના મારા એકાંતિક ભક્તિના સાધનભૂત શાસ્ત્રીય કર્મની અખંડ અનુસ્મૃતિરૂપ જ્ઞાન સ્થિતિને પામતો નથી. એટલે પછી એ જે અખંડ ભગવાનમાં અનુસ્મૃતિ રાખવાની છે એની રહેતી જ નથી. કારણ કે ઇન્દ્રિયો આમ તેમ ફાફા મારે એટલે પછી એની એ પ્રમાણે વૃત્તિ રહે જ નહીં. એટલે શાસ્ત્રીય કર્મ કરવાથી જ તમારી ઇન્દ્રિયો જે છે નિયમમાં આવશે. નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરવાથી જ તમારી ઇન્દ્રિયો જે છે તે નિયમમાં આવશે. તમે નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ ન કરો તો તમારી ઇન્દ્રિયો જે છે તે વ્યભિચારને પામશે અને તમે ગમે ત્યારે પડી જશો. મને ઘણા લોકો પહેલેથી કહે કે આપણે બહાર જઈએ ને તો પેલા ખાઈએ નહીં પીએ નહીં એટલે પેલો પૂછે કાંદા લસણ ખાવાને ભગવાન જોડે શું લેવા દેવા? એમ કે કાંદો લસણ ખાય તો ભગવાનને એની જોડે કા લેવા દેવા છે? મોડું તો આપણું ગંધાય ને એમ કે એને ભગવાન જોડે શું લેવા દેવા? આવી દલીલ કરે ખોટી લોકો. બરાબર. પછી પેલો એક તો એ એનાથી મોટી નોટ પીવાવાળો. કારણ કે પીવાવાળો માણસ કોઈનું ખોટું નહીં કરતો પીને એમ કહે કે તમારા જે પીતા નથી એ જ વધારે ખોટું કરે છે. તો પીવાવાળા માણસને ભગવાન જોડે કા લેવા દેવાય? અમે પીએ છીએ પણ ભગવાનને તો અમે ભગવાનને માનીએ પાછા એમ કે. બરાબર. પણ હું તમને પૂછું છું પીવાવાળા કેટલા માણસ પીને મંદિર આવે છે? કે પીવાવાળા કેટલા માણસ પીને ભગવાનનું નામ દે છે કે ભજન કરે છે? સમજો? બરાબર. એટલે શાસ્ત્રોમાં જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ કયો છે અને જે કોઈ નિત્ય અને નૈમિતિક કર્મ કયા છે એ એટલા માટે કયા છે કે તમને ભગવાનની અખંડ સ્મૃતિ ભગવાનમાં રહે અને તમારો સહેજે સહેજે મોક્ષ થાય. એ તમારા સારા માટે કયા છે. તો આપણે શું કરીએ? આર્ગ્યુમેન્ટ કરતા થઈ ગયા. વી ઓલ આર આર્ગ્યુમેન્ટેડ લોયર. આપણે બધાને વકીલ બનવું છે, જજ નહીં બનવું. સમજો? ભગવાન ફાઇનલ ઓથોરિટી છે, જજ છે. અને ભગવાને જે કોઈ નક્કી કરેલા નિયમો છે તે આપણા માટે સારા જ છે અને સારા જ હોય. પણ આપણે શું છે? આપણે બધાને આર્ગ્યુમેન્ટ કરવી છે વકીલની જેમ, બસ દલીલ જ કરવી છે.
કે આમ કરવાથી આમ કેમ ને આમ કરવાથી આમ કેમ, જે નથી કરવાનું તે કેમ ન કરવાનું, અને જે કરવાનું તે હું કેમ કરું. બસ આવા ખોટા ખોટે આર્ગ્યુમેન્ટ પાછળ માણસની જિંદગી નીકળી જાય, અને જે કરવાનું એ કરતો નથી ને પછી રહી જાય. સમય તો બધાને જે મળેલો તે જ મળેલો, સમય તો વધારે એક્સટેન્શન મળતો નથી. સમજો. એટલે ભગવાને કહ્યું છે કે શાસ્ત્રોમાં આપણા કહ્યું છે કે ભાઈ તું તારા નિત્ય કર્મ અને નૈમિતિક કર્મને વળગેલો રહેશે તો તારી ભગવાનમાં સ્મૃતિ રહેશે. વૈશ્વદેવ જે કરવાનું હતું, 5 યજ્ઞ કરવાના કહેલા. સમજો, 5 પ્રકારના પાપ જે ઘરે થતા હતા એને કારણે 5 પ્રકારના યજ્ઞો કરવાના કહેલા. સત્સંગી જીવનમાં આપણે જોયું, આમાં પણ આવશે. હવે એ 5 પ્રકારના યજ્ઞો જે પેલો કરે તો એ 5 યજ્ઞ કરવાથી એની વૃત્તિ સહેજે સહેજે ભગવાનમાં જોડેલી રહેતી હતી. અત્યારે કોણ 5 યજ્ઞ કરે છે? કોઈ નહીં કરતું. ત્રિકાળ સંધ્યા કરે તો પેલો સવારે પહેલાં તો સૂર્યોદય થાય પહેલાં ઉઠી જાય. તારા અને ચંદ્રમાં જ્યારે આકાશમાં હાજર હોય ત્યારે પહેલી સંધ્યા કરવાની છે અને ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે. બરાબર છે? તો પહેલાં તો એ ઉઠવાનો નિયમ એનો થઈ ગયો, ગાયત્રી મંત્રનો જપ થઈ ગયો વ્યવસ્થિત, અને એનું ભજન થઈ ગયું. 1 માળા ફરી ગઈ, ઓછામાં ઓછી 1 માળા ફેરવું એટલે એનું એ કામ થઈ ગયું. તો ત્રિકાળ સંધ્યામાં પહેલી સંધ્યા એ થઈ. બપોરે જ્યારે એ પોતાના વેપારથી ધર્મથી એકદમ ટાઈટ હોય એ સમય પર પણ એને અનુસંધાન રહી કે મારે અત્યારે ઘરે જવાનું છે, સ્નાન કરીને બપોરની સંધ્યા કરવાની છે. તો ભગવાનમાં વૃત્તિ પાછી એની રહી. સાંજની સંધ્યા કરવાની છે તો સૂર્યાસ્ત પહેલાં 1 કલાક પહેલાં એને કરવાની છે. તો સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલાં એને પાછી ભગવાનમાં વૃત્તિ થાય અને પાછો 1 માળા ફેરવે અને પાછો એ ઘરે જાય. 5 માનસી પૂજા કરતો હોય તો દરેક સમયની અલગ અલગ સમયની ભગવાનની 5-5 મિનિટ પણ માનસી પૂજા કરે તો અડધો કલાક તો એનો એ થઈ ગયો. સમજો. સંધ્યાકાળે ભગવાનના મંદિરે આવવાનું કહે તો 6:30-7 વાગે તો અહીંયા મંદિરે આવી જાય તો પછી 9-9:30 સુધી એનું ભજન થાય. એટલે જીવ સહેજે સહેજે ભગવાનમાં જોડાયેલો રહે જો શાસ્ત્રના નિયમ પાડે તો. ભજન એને કરવા માટે પ્રયત્નશીલ થવું જ નહીં પડે, સહેજે સહેજે ભજન થાય અને ભગવાન પણ એને સહેજે સહેજે મળી જાય. કારણ કે એની આસક્તિ ધીરે 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 પછી તમે જે કર્મ કરો એ બાજુ જ તમને ધીરે ધીરે પ્રગતિ મળે. પછી તમે મંદિરે આવો, શાસ્ત્રોક્ત કર્મ કરો તો એ બાજુ જ તમારું પ્રગતિ થતી જાય અને જગત ધીરે ધીરે તમારામાં ગૌણ થતું જાય અને તમે ભગવત પ્રાપ્તિ સરળતાથી થઈ જાય. મનુષ્ય જન્મની જે સૌથી દુર્લભ પ્રાપ્તિ જે છે એ ભગવત પ્રાપ્તિ તમને થઈ જાય. પણ આપણે શું કર્યું? ગોરાઓ, અંગ્રેજો આવ્યા, મોગલો આવ્યા અને ગોરાઓએ ખાસ કરીને શું કર્યું? આપણી બુદ્ધિને વિશે દોષ ગાલ્યો કે તમે બધા બેકવર્ડ છો. તમારી બધી જે કોઈ એમ કહે કે નિત્ય કર્મ કે નૈમિતિક કર્મની જે કોઈ એમ કહે કે શાસ્ત્રોક્ત વિધિ જે છે એ બધી વિધિઓ કેવી છે? બેકવર્ડ છે, પછાત વર્ગના લોકોની છે. ધોતીમાં તમારું અડધું શરીર દેખાય છે, વધારે જોર આવે, હવા આવે તો તમારી ધોતી ઉડી જાય છે. મસ્કરી કરે ચોટલીવાળા લોકોની, ધોતીવાળા લોકોની. આજે આપણા ફિલ્મોમાં એવું બતાવે, પેલો ચોટલીવાળો ને ધોતીવાળો એની લોકો મસ્કરી કરતા જ બતાવે. પેલો ગામડાથી શહેર આવે તો બધા એની વિચારાની મસ્કરી કરે ને એવું. એટલે આપણે એવું થાય કે આ તો લોકો મસ્કરી કરશે. એટલે આપણા મગજની અંદર એક ભય બેસી ગયો કે ધોતી પહેરવી એ બેકવર્ડ માણસનું કામ છે, તિલક ચાંદલો કરવું એ ઢીલા માણસનું કામ છે, જનોઈ ગ્રહણ કરવું એ પેલા બેકવર્ડ માણસનું અને ઢીલા માણસનું કામ છે, તુલસી ધારણ કરવી, માળા કંઠી પહેરવી તે એમ કહે કે કેવું પછાત વર્ગના અને એમ કહે કે ડરપોક માણસનું કામ છે, હોશિયાર માણસ આવું કરે નહીં, એમ કરીને આપણા મગજમાં ઘુસાડી દીધું. આપણે લોકો આમ પણ બેવકૂફી ગ્રહણ કરવામાં તો એક્સપર્ટ જ છે. સામેવાળાની બેવકૂફી હોય તો આપણે પહેલાં ગ્રહણ કરીએ, સારું ગ્રહણ ન કરીએ. જો ગોરાઓની ઈમાનદારી કે કામ કરવાની જે 8-10 કલાક એ લોકોની ઈમાનદારીથી વર્કિંગ આવર્સમાં જે એ લોકો ધ્યાનથી કામ કરે એ આપણે કંઈ ન લીધું, પણ એને જે દારૂ પીવાની એ લોકોની કુટેવતી તે, નોનવેજ ખાવાની કુટેવ તે, વ્યભિચાર તે, એ બધું લઈ લીધું અને આપણું બધું સારું હતું તે આપણે છોડી દીધું. ધોતી છોડી દીધી, જનોઈ છોડી દીધી, તિલક ચાલ્લો છોડી દીધો, ત્રિકાળ સંધ્યા છોડી દીધી. 5 માનસી પૂજા અહીંયા કરનારા કેટલા લોકો હશે એ મને ડાઉટ છે કે 5 માનસી કરતા હોય. ત્રિકાળ સંધ્યા તો બહુ દૂરની વાત છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જ્યાં સુધી એ નિયમબદ્ધ રીતે પોતે નિયમમાં, ઘણા લોકો કે હું કોઈ નિયમમાં બંધાવું નહીં. અરે તને કોણ આમંત્રણ આપવા જ કે તું બંધા? હું તે કંઈ બહુ મોટું કામ નહીં કર્યું બંધાવની. એ તું બંધાઈ શકતો નથી એટલે તું એવું કહે છે કે હું નિયમમાં બંધાવું નહીં. નિયમમાં રહેવું અઘરું કામ છે ને, કઠણ કામ છે. સમજો. અમે પહેલાં નાના હતા ને ત્યારે 25 ઓવરની મેચ રમાતી હતી. હવે તમે પહેલી બોલે આઉટ થઈ અને ભાઈ 25 ઓવર ફિલ્ડિંગ કરવાની હોય તો કેટલી અઘરી લાગે. પછી ધીમે ધીમે 20 ઓવરની થઈ, પછી 16 ઓવરની, હવે અત્યારે પછી 12 ને હવે અત્યારે 8-8 ઓવરની રમાતી થઈ ગઈ.
સમજો. તો અમારા સમયમાં એવું હતું કે પેલે 25 ઓવરની મેચ હોય ને તો પહેલાં 2-3 દડા પેલો ફૂલ ટોસ પણ નાખે ને તો બી અમે શાંતિથી જ રમીએ. બીક બહુ લાગે, તમને બીક જ લાગે કે પહેલી બોલે આઉટ થઈ ગયા તો 25 ઓવર દાવ અપાવવો પડશે. એના કરતાં પહેલાં શાંતિથી 2-4 દડા તો રમો, શાંતિથી ઊભા તો રહ્યો. અને અમે લોકો જોતા હતા જે ટીમ 25 ઓવર આખી રમી હોય ને એ જ ટીમ મોસ્ટલી મેચ જીતે. સમજો, બુદ્ધિનો ખેલ છે ને. તમે પહેલો ડાઉન લીધો ને 25 ઓવર રમ્યા, ઓવરમાં 3-4 રન જ કર્યા તમે તો પણ તમે 100 રન થઈ ગયા તમારા. પછી પેલા ગમે તેમ મારવાવાળો હોય ને એ 25 ઓવર સુધી રમી જ નહીં શકે. 1-2 શોટ લાગે ને આઉટ થઈ જાય, 1-2 ફટકા લાગે ને આઉટ થઈ જાય. એટલે એ લોકો 10-12 ઓવરમાં જ ઓલ આઉટ થઈ જાય. એટલે શું 25 ઓવર મજૂરી કરી, 10-12 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયા ને મેચ હારી ગયા તે ડબલમાં. કેમ? તમને તમારું જે અનુસંધાન જે છે, અનુસ્મૃતિ જે છે એ નથી, નિયંત્રણ નથી. એટલે તમારે નિયંત્રણમાં કોઈ પણ જગ્યા પર સફળતા મેળવી હોય તો રહેવું જ પડશે. નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કે નિયંત્રણ વગર ભગવત પ્રાપ્તિ થવાની નથી. કોઈને પણ નહીં, મને કે તમને કોઈને નહીં. બરાબર? ચલો. અર્થાત ગૃહ ત્યાગ રૂપે સંન્યાસ ગ્રહણ કરવાથી પણ સંન્યાસીઓ પ્રાપ્ત કરવા યોગ્ય જ્ઞાન નિષ્ઠાને પામતા નથી. તમે ઘરનો ત્યાગ કરી દીધો ને કેસરી પહેરી દીધા તો કેસરી પહેરીએ એટલે બધા હું ત્યાગી થઈ ગયા એટલે બધાનું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય, એને જ્ઞાન નિષ્ઠા મળી જાય છે. પેપરમાં ઉલટી દર એવરેજ 5 કે 6 દિવસે એ લોકોના જ નામ આવે છે. સમજો, કૌભાંડોમાં, સ્કેન્ડલોમાં સૌથી વધારે નામ આવે છે તો એ લોકોના જ આવે છે અત્યારે. ન આવવા જોઈએ, કારણ કે એ તો જીતેન્દ્રિય થવાનું છે, એને તો આખો માર્ગ જ અલગ છે, એને તો આ બાજુની કોઈ પડી જ નહીં હોવી જોઈએ. તો પણ એ લોકોના જ નામ આવે છે. કેમ આવે છે? ભાઈ કપડાં બદલવાથી કંઈ અંદરનું થોડું બદલાઈ જાય છે. સમજો. એટલે જ્ઞાન નિષ્ઠા સિદ્ધ કરવા માટે તમારે તમારી જીતેન્દ્રિયતા તો હોવી જ જોઈએ. અને નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ એટલે આપણે ત્યાં જૂના સાધુઓ કહેતા હતા કે તમે ભજન કરવું હોય કે સાધુ બનેલો હોય કોઈ પણ વ્યક્તિ તો એના નિયમોથી એનો આખો દિવસ જે છે ને તે ફૂલ હોવો જોઈએ. હરિચરણ સ્વામી હતા, કેશુ સ્વામીના ભાઈ, બપોરે 12 વાગે મંદિર બંધ થાય પછી પણ એમના નિયમ ચાલુ ને ચાલુ. તે 3:15 વડતાલ મંદિર ખુલે ત્યાં સુધી એમના નિયમ હોય. 3:15 દર્શન ખુલવાના હોય ત્યારે નીચે ને નીચે જ બેઠા બેઠા માળા ફેરવતા હોય. જેવા દર્શન ખુલે એવા ઠાકોરજીના દર્શન કરી લે. બપોરના સમયમાં રૂમમાં એ ક્યારે જાય? જ્યારે હરિભક્ત હોય ને સત્સંગ કરવાનો હોય તો જ જાય, કારણ કે અંદર જાય તો ઊંઘ આવે ને. એટલે એ શું કરે? બપોરના સમયમાં બહાર સભા મંડપમાં ઊભા પ્રદક્ષિણા ફરે કાં ઊભા ભગવાનની માળા ફેરવે. પણ જેટલું પણ એ જીવ્યા બહુ નિયમબદ્ધ રીતે જીવ્યા. એ કહે કે એમાં એવું છે ને કે હું એક દિવસ રૂમમાં ચાલ્યો જાઉં ને જો મને આળસ આવે ને ઊંઘ આવી જાય ને તો પછી મને રોજ એ આદત પડી જાય. એટલે હું બપોરના સમયમાં રૂમમાં રહેવો જ નહીં. હરિભક્તો હોય ને તમે વચનામૃતને ખોલીને બેસી જાઓ તો એ વચનામૃત ચાલુ કરી દે. અને હરિભક્ત ન હોય અને કદાચ તમે હોવ ને તો પણ એમને ઊંઘ આવે ને તરત કે ચાલો તો થોડા આગા પાછા થઈએ એમ કરીને આપણે લઈને એ બહાર આવી જાય ને આપણી હાથે પ્રદક્ષિણા ફરવા માંડે. હરિચરણ સ્વામી પણ એ બેસી નહીં રહી, નવરા નહીં બેસી રહી. સાંજે રાત્રે પણ શયન આરતી થઈ જાય પછી પૂજે આવવાના જો સુરતી હરિભક્તો, નારાયણ મુનિદેવ મંડળવાળા રૂમે આવવાના છો, પૂછે તમને તરત જ. તમે કહે કે હા આવીએ જ હમણાં. ક્યારે આવશો? એટલે તમે કહો કે હમણાં શયન આરતી પૂરી થાય, દર્શન બંધ થાય. એટલે દર્શન બંધ થાય એટલે એ રેડી જો એમના રૂમમાં. અને રાત્રે 1:30 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી એ થાકે નહીં. તમે થાકી જાઓ, તમારે કહેવું પડે સ્વામી હવે બસ, હવે અમે જઈએ. અને સવારે એ તો 4 વાગે ઉઠી જ જાય ઠાકોરજી જોડે ને પૂજાપાઠ કરે અને એ 6 વાગે ઉપર મંગળામાં હોય જ. પછી કે તમારામાંથી કોઈ પણ મૂર્તિ સવારે મંગળામાં દેખાય નહીં. એટલે અમે કહીએ કે સ્વામી રાત્રે જરા સત્સંગી તો અમે પણ કરેલો, તમે બધા ક્યાં ગયા હતા? એટલે અમે કહીએ સ્વામી તો તમે જાણો જ છો ક્યાં હતા તે. ભેંકાળો બોલા હે 50 પૈસા નહીં નીકળેલા એમના રૂમમાંથી દેહ ત્યાગ કર્યો ત્યારે. 50 પૈસા ના મળે. સમજો, કોઈ નહીં. એમની એક સેવા કરતો હતો પેલો ભગત, એને પછી એ રૂમ આપેલી. બાકી એમનો કોઈ ચેલો પણ ન મળે. બરાબર ને? 50 પૈસા પણ નહીં. પાક્કા એટલે પાક્કા ત્યાગી એમ. બરાબર? એમનો એક આ શબ્દ એમનો જ હતો
કે હવે અત્યારે તો અમારી પંક્તિમાં પણ એમ કહે કે સ્વામિનારાયણના ત્યાગી વધારે આવે છે. સમજી ગયા આઈડિયા આવે છે એ જે કહેતા હતા એમાં? સ્વામિનારાયણ ભગવાનનો જ ત્યાગ કરી નાખે, બાકી બધું ખરું. એટલે એમ કે અમારી પંક્તિમાં પણ હવે સ્વામિનારાયણના ત્યાગી વધારે આવે છે. એટલે તમે પૂછો અમારામાંથી કોઈ નથી, એ શું કહે છે? અમે સ્વામિનારાયણના ત્યાગી. આ શબ્દ એમનો હતો, બરાબર. એ બંને ભાઈઓ ભાષાનો પ્રયોગ ને શબ્દ પ્રયોગ કરવામાં બહુ એક્સપર્ટ, બેઉ ભાઈ. અમે સ્વામિનારાયણના ત્યાગી, એટલે સ્વામિનારાયણનો જ ત્યાગ કરી નાખ્યો. બાકી બધા જે કરવાનું હોય તો બધું કરવાનું, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ